ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવા બ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે ગાઈસ તમારો બધાનું. તો સવારમાં આપણે મસ્ત નાહ ધોવાનું કમ્પ્લીટ થઈ ગયા છે, નાસ્તો પણ કરી લીધો છે અને પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો બહાર મસ્ત મજાનો તડકો એવો તમને જોઈ શકો છો. જો તો અહીં છે ગેસ તો સમજો કેવો બગાડ્યો મમ્મીએ. આ બધું છે ને એ સાફ સફાઈ કરવાનું બાકી છે, વાસણ ધોવાના બાકી છે. તો મમ્મીને ધોવાના છે, મારે નથી ધોવાના. તમે કે એવું ન વિચારતા. તો મમ્મી પણ બહાર હંજવારી કાઢે છે. આવો અંદર આવો. તો આપણે છે ને પછી હવે ઓફિસ જવાનો પણ ટાઈમ થઈ ગયો છે, બરાબર. મમ્મી હંજવારીને બધું કાઢે, ગોલ્ડી ભેજી હૂતો છે. બોલ મમ્મી કંઈક બોલ. એ બોલાવે એને પાસે ફોન લઈને ગયો તો જય માતાજી, ગુડ મોર્નિંગ એમ બધું. તો કાંઈ નહીં, ચાલો હવે આપણે નીકળવી ઓફિસે, બરાબર. 8 વાગી ગયા છે, ટાઈમ થઈ ગયો છે ઓફિસે જવાનો. અત્યાર સુધી આપણે હતા ઓફિસે, અત્યારે વાગ્યા છે 12:30. બપોરે જમવાનું જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે. તો જમતા આવી હવે થઈ ગયા છીએ ઘરે. અને તો બધા જમવા બેસી ગયા છે. પપ્પા કુલદીપને મમ્મીને તારક મહેતા રોતા હતા. એટલા વાગી ગયા ખબર? 1 વાગો એવો છે. તો ચાલો આ તો મોઢું ધોઈને આપણે પણ બેસી જઈએ ખાવા. હાથ કેવા બગડ્યા છે વાઇટનરવાળા. હીરા વાઇટનરવાળા હોય ને, સાફ કરીને પછી માપવાના હોય એવું બધું હોય. પહેલાં વાઇટનર કરવાનું પછી સાફ કરવાના હીરા. હાથ બગડ્યા. અત્યારે શાક બનાવવું છે ભાઈ, રીંગણા બટાટા અને વટાણા મિક્સ છે. અને સાથે બનાવી છે ભેળ. તો મસ્ત સેવડો હતો ને ભેળ બનાવી નાખી. માખણવાળી થાય, બરફ નાખીને કાઢી. બધા બે ગયા જમવા. મિત્રો આપણે મસ્ત જમી લીધું છે, બરોબર. ને હવે અત્યારે ઘડીક મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દેવી ને ઘડીક આરામ કરી લેવી. તારક મહેતા આવે છે તો ઘડીક તારક મહેતા જોવી. મમ્મી જો અહીંયા હંજવારીને એવું બધું કાઢે છે. બહાર મસ્ત બપોર થઈ ગયો, તડકો છે એટલો બધો મસ્ત જેવું ને બધું મસ્ત હોય. તો ચાલો હવે છે ને ઘડીક ટીવી જોઈ, ઘડીક મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈ. તો વાગી ગયા છે બપોરના 2 અને હવે આપણે નીકળીએ ઓફિસે. જવાનો ટાઈમ થઈ ગયો છે ઓફિસે. ઘડીક સુઈ ગયા હતા, ઘડીક આરામ કરી લીધો. બાકી હવે હું ઓફિસે જાઉં, પછી સાંજે પાછા ઘરે આવી. અત્યારે થોડુંક બપોરનો ટાઈમ થઈ જાય, થોડીક શાંતિ છે. બાકી તો કકળાટ બહુ હોય અહીંયા, બે કેરો થતો હોય નકરો. બપોરનો ટાઈમ છે જો શેરીમાં આપણે. ચાલો તો હવે હું નીકળું કામે. તો મિત્રો આપણે ઓફિસેથી આવી ગયો છું ઘરે. 8 વાગી ગયા. હસન મોડું થઈ ગયું આવવા માટે. તો જમવા બેસી ગયો છું. અત્યારે છે ને વઘારેલી ખીચડી બનાવી છે અને શાક છે બપોરનું. બાકી દૂધ ને એવું કેળા ખાવામાં એટલે આ બધા ખાઈ લીધું. આપણે એક ખાવામાં ખાલી બાકી હતા તો આપણે પણ બેસી ગયા. તો મિત્રો અત્યારે આપણે જમી લીધું છે ને અત્યારે ઘડીક છે ને આપણે ઘડીક ફોન જોવાનો ચાલુ હતો. ના તો હવે ટીવી જોવાનું ચાલુ છે હંમેશા. હવે મોબાઈલ ઘમડે છે 2 જણા. એક જણો સુઈ ગયો, એક જણો ટીવી જોવે છે. આવું બધું જમી કરીને ચાલુ છે. એક જણા મઢ ઉતરાવ, આપણે મઢ શું રસોઈ કરાવવા આવવાના છે, અમારા ગામના છે. આવે તેને વાટે થઈ બાકી તો બધા સુઈ જાય આવ્યા છે. કેમ કે કાલે હવે રવિવાર છે એટલે રજા છે, બરાબર. આ બધા થાકી જાય એટલે સુઈ જાય બધા, એવું બધું હોય છે. તો આ વ્લોગ આપણે હવે પૂરો કરવી. આજનો દિવસ કંઈક આવો હતો, બરાબર. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો મસ્ત મજાની. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. બાકી મળીએ કાલે નવા વ્લોગમાં. તો ચલો ત્યાં સુધી બધાને બાય બાય.